નમસ્કાર મિત્રો, સ્કાય એજ્યુકેશનની આ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપણે અગાઉ ઇન્ડિયન પોલિટીના 2-3 લેક્ચર જોઈ ચૂક્યા છીએ કે જેમાં આપણે વાત કરી ચૂક્યા છે કે કંપની શાસન હતું, બ્રિટિશ તાજ શાસન હતું, કે જે શાસન દરમિયાન ભારતમાં જે છે એ ઘણા બધા એક્ટ અમલમાં આવે છે અને આ એક્ટ દરમિયાન ભારતમાં કઈ રીતે ભારતીય બંધારણનો વિકાસ થાય છે અથવા તો જોવા મળે છે. જેમાં આપણે રેગ્યુલેટિંગ એક્ટ, પીટ્સ એક્ટ, ચાર્ટર એક્ટ, ભારત શાસન અધિનિયમ, ભારતીય પરિષદ અધિનિયમ જેવા અલગ અલગ એક્ટ વિશે જે છે આપણે વાત કરી ચૂક્યા હતા. આ લેક્ચર સિરીઝમાં આપણે મિત્રો બંધારણ વિશે જે છે એ સંપૂર્ણ માહિતી મેળવીશું. પણ એ પહેલા આપણે બંધારણના એક નાનકડા એવા ટોપિક કે જેની આપણે આજે ચર્ચા કરવાના છીએ કે જેનું નામ બંધારણ સભા છે. આ એ જ બંધારણ સભા કે જેને આપણને આપણા દેશ ભારતનું બંધારણ આપેલ અને આ બંધારણ સભા દ્વારા જ ભારતના બંધારણનું શું થયેલું છે મિત્રો? નિર્માણ થયેલું છે. તો ચાલો જોઈએ ભારતનું બંધારણ ભાગ 4 કે જેનો ટોપિક છે બંધારણ સભાનું ઘડતર અને તેની કાર્યવાહી. તો ચાલો જોઈએ. સૌ પ્રથમ ટોપિક કે બંધારણ સભાનો વિચાર. મિત્રો, બંધારણ સભા રચવાની માંગ જે છે એ સૌ પ્રથમ જે છે એ બાળ ગંગાધર તિલક દ્વારા સ્વરાજ વિધેયકની અંદર કરવામાં આવેલ હતી. આ સ્વરાજ વિધેયક એટલે કે વર્ષ 1895. ખાસ યાદ રાખજો, તમને પ્રશ્ન એવો પૂછાય કે બંધારણ સભા રચવાની માંગ જે છે એ સૌ પ્રથમ જે છે શેમાં કરવામાં આવેલી હતી? તો કે સ્વરાજ વિધેયકમાં. વર્ષ 1922 ની અંદર મહાત્મા ગાંધીજી જે છે એમના દ્વારા બંધારણ સભાનો વિચાર વ્યક્ત થાય છે અને એ એવું કહે છે, આ સેન્ટેન્સ જે છે આપણા માટે મિત્રો ખૂબ આઈએમપી સેન્ટેન્સ છે, કે એમણે એવું કહેલું કે ભારતનું બંધારણ ભારતના લોકોની ઈચ્છા અનુસાર હોવું જોઈએ. તમને ક્વેશ્ચન એવો પૂછે કે ભારતનું બંધારણ ભારતના લોકોની ઈચ્છા અનુસાર હોવું જોઈએ, આ પંક્તિ અથવા તો આ વાક્ય જે છે એ કયા મહાનુભાવે કીધેલું છે? તમને 4 ઓપ્શન આપે કે મહાત્મા ગાંધીજી, બાળ ગંગાધર તિલક, જવાહરલાલ નહેરુ કે સરદાર વલ્લભભાઈ પટેલ. તો આપણો જવાબ બનશે કે મહાત્મા ગાંધીજી. વર્ષ 1922 ની અંદર એની બેસન્ટે જે છે એ સિમલા ખાતે મળેલી સંયુક્ત બેઠક હતી કે જેની અંદર બંધારણ નિર્માણ માટે જે છે એ એક સંમેલન યોજવાનો શું મૂકે છે? તો કે પ્રસ્તાવ રજૂ કરે છે. 17 મે 1927 ના રોજ કોંગ્રેસનું મુંબઈ અધિવેશન ભરાય છે જેની અંદર એક પ્રસ્તાવ રજૂ થાય છે કે જેમાં મોતીલાલ નહેરુ દ્વારા એક પ્રસ્તાવ મૂકવામાં આવે છે કે જેની અંદર બંધારણના નિર્માણનું આહવાન કરેલું હોય છે અને એના જ અનુસંધાને 10 ઓગસ્ટ 1928 ના રોજ નહેરુ રિપોર્ટ રજૂ થાય છે અને આગળ જતા નહેરુ રિપોર્ટ જે છે એ જ મિત્રો જે છે એ બંધારણનું શું બને છે? તો કે આમુખ બને છે. એટલે કે આ નહેરુ રિપોર્ટ દ્વારા જે છે એ બંધારણ નિર્માણનો શું હતો? સૌ પ્રથમ પ્રયાસ હતો અને આ જ નહેરુ રિપોર્ટને ભારતના બંધારણની શું કહેવાય છે? બ્લુ પ્રિન્ટ કહે છે. તો આટલી બાબત આપણે ખાસ યાદ રાખીશું કે નહેરુ રિપોર્ટ કોના દ્વારા રજૂ થયો અથવા તો કોના દ્વારા બનાવવામાં આવ્યો હતો? તો કે મોતીલાલ નહેરુ દ્વારા. આ નહેરુ રિપોર્ટ જ આગળ જતા શું બને છે? તો કે ભારતના બંધારણનું આમુખ બને છે. સાથે સાથે ભારતના બંધારણની બ્લુ પ્રિન્ટ એટલે નહેરુ રિપોર્ટ. તો આટલી બાબત જે છે આપણે મિત્રો આની અંદર ખાસ યાદ રાખવાની રહેશે. સાથે સાથે ભારતમાં બંધારણ સભાનો સૌ પ્રથમ જો વિચાર ઔપચારિક રીતે કોઈ રજૂ કરનાર વ્યક્તિ હોય તે વ્યક્તિનું નામ છે એમ.એન. રોય, કે જેનું પૂરું નામ થશે માનવેન્દ્રનાથ રોય. શું થશે? માનવેન્દ્રનાથ રોય. 1935 ની અંદર રાષ્ટ્રીય કોંગ્રેસ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા જે છે બંધારણ સભાની રચનાની માંગણી થાય છે, પરંતુ એ સ્વીકાર ન થતા 1938 ની અંદર ફરી પુનઃ માંગણી થઈ છે. પણ આ વખતે માંગણી જે છે એ જવાહરલાલ નહેરુ દ્વારા રાષ્ટ્રીય કોંગ્રેસ વતી કરવામાં આવે છે અને આ માંગણીને બ્રિટિશ સરકાર ક્યારે સ્વીકારે છે? તો કે ઓગસ્ટ પ્રસ્તાવની અંદર સ્વીકારે છે. ઓગસ્ટ પ્રસ્તાવની અંદર એવું કીધેલું હોય છે કે ભાઈ અલગ બંધારણ સભાની રચના કરવામાં આવશે. આ ઓગસ્ટ પ્રસ્તાવ મિત્રો 8 ઓગસ્ટ 1940 ના રોજ જે છે એ રજૂ કરવામાં આવ્યો હતો કે જે લોર્ડ લિનલિથગો દ્વારા રજૂ કરવામાં આવેલ હતો. તો ખાસ યાદ રાખીશું ઓગસ્ટ પ્રસ્તાવ પણ. સાથે સાથે જે છે મિત્રો
1946 ની અંદર કેબિનેટ મિશન આવે છે અને આ મિશન અંતર્ગત બંધારણ સભાની યોજના થાય છે અથવા તો બંધારણ સભાની રચના થાય છે. બંધારણ સભાની રચના જે છે મિત્રો એ કયા મિશન અંતર્ગત થાય છે એવો પ્રશ્ન તમને પૂછવામાં આવે તો આપણો જવાબ બનવો જોઈએ કે કેબિનેટ મિશન અંતર્ગત જે છે એ બંધારણ સભાની શું થાય છે, રચના થાય છે. તો આટલી આ બાબત આપણે ખાસ યાદ રાખીશું કે બંધારણ સભા રચવાની સૌપ્રથમ માંગ એ સ્વરાજ વિધેયકમાં જોવા મળે છે. મહાત્મા ગાંધીજીએ બંધારણ સભાનો વિચાર વ્યક્ત કર્યો હતો અને એની અંદર એવું કીધેલું હતું કે ભારતનું બંધારણ ભારતના લોકોની ઈચ્છા અનુસાર હોવું જોઈએ. સાથે સાથે જે છે એ મોતીલાલ નહેરુ દ્વારા નહેરુ રિપોર્ટ રજૂ કરવામાં આવે છે કે જે નહેરુ રિપોર્ટ આગળ જતા જે છે એ ભારતનું બંધારણનું આમુખ બને છે. આ જ નહેરુ રિપોર્ટને બ્લુ પ્રિન્ટ તરીકે ઓળખવામાં આવે છે બંધારણની. અને બંધારણ સભાની જે રચનાનો સ્વીકાર જે છે એ કયા પ્રસ્તાવ અંતર્ગત કરવામાં આવે છે તો ઓગસ્ટ પ્રસ્તાવ 1940 અંતર્ગત. બંધારણ સભાની રચના કયા મિશન અંતર્ગત કરવામાં આવે છે એવો પ્રશ્ન પૂછે તો કેબિનેટ મિશન 1946 અંતર્ગત કરવામાં આવે છે. તો ત્યાર પછી જોઈએ કે કેબિનેટ મિશન વિશે આપણે થોડીક ચર્ચા કરી લઈએ મિત્રો. કે કેબિનેટ મિશન 1946માં ભારત આવે છે. ઇંગ્લેન્ડના વડાપ્રધાન ત્યારે હોય છે ક્લેમેન્ટ એટલી કે જે ભારત મોકલે છે કેબિનેટ મિશનને વચગાળાની સરકાર રચવા માટે. આ મિશન મિત્રો 3 કેબિનેટ મંત્રીઓનું બનેલું હોય છે. કેબિનેટ મંત્રી કે જે ઇંગ્લેન્ડની કેબિનેટમાં બેઠેલા હોય છે અને એના જ કારણે જે છે આ મિશનનું નામ કેબિનેટ મિશન છે. 3 કેબિનેટ મંત્રી કયા કયા તો કે ભાઈ પેથિક લોરેન્સ, સ્ટેફર્ડ ક્રિપ્સ અને એવી એલેક્ઝાન્ડર. આ કેબિનેટ મિશન યોજના જે છે એ એના અંતર્ગત બંધારણ સભાની અંદર કુલ સભ્યોની સંખ્યા કેટલી હતી તો કે 389 સભ્યો સંખ્યા હતી કે જેમાંથી બ્રિટિશ પ્રાંતમાંથી 296 હતા અને દેશી રજવાડામાંથી કેટલા હતા તો કે 93 હતા. તો ભાઈ આ સભ્યોની સંખ્યા કઈ રીતે નક્કી થતી તો કે વસ્તીના આધારે નક્કી થતી. અને વસ્તીના આધારે કેવી રીતે નક્કી થતી તો કે 10 લાખની વસ્તીએ એક સભ્ય. એટલે કુલ સભ્યો કેટલા હતા 389. તો એ પ્રમાણે વસ્તીના આધારે જે છે એ સભ્ય સંખ્યા નક્કી થયેલી હશે. બ્રિટિશ પ્રાંતની બેઠક છે ને મિત્રો અપ્રત્યક્ષ ચૂંટણી દ્વારા યોજવામાં આવી, જ્યારે દેશી રજવાડાની બેઠક જે છે એ નામાંકનથી ભરવામાં આવેલી. પણ આ બેઠક મિત્રો ભરાણી નહીં અથવા તો ભરાઈ શકી નહીં. એટલા માટે જે છે અને સાથે સાથે જે છે એ પાકિસ્તાનની માંગણી કરે છે મુસ્લિમ લીગ, અલગ પાકિસ્તાનની માંગણી કરે છે, જેના કારણે શું થાય છે તો કે આ કેબિનેટ મિશન જે છે એ અસફળ થાય છે. જે બ્રિટિશ પ્રાંતની અહીં 296 બેઠક મળેલી છે મિત્રો, એમાંથી 208 કોને મળે છે કોંગ્રેસને મળે છે, 73 જે છે એ મુસ્લિમ લીગને મળે છે અને 15 જે છે એ કોને મળે છે તો કે અન્ય લોકોને મળે છે. તો આટલી બાબત આપણે ખાસ યાદ રાખીશું કે કેબિનેટ મિશન 1946 ની અંદર આવે છે. મોકલનાર હોય છે ક્લેમેન્ટ એટલી. 3 સભ્યોનું આ મિશન હોય છે કેબિનેટ મિશન કે જેમાં પેથિક લોરેન્સ, સ્ટેફર્ડ ક્રિપ્સ, એવી એલેક્ઝાન્ડર આ 3 સભ્યો હોય છે કે જેના અધ્યક્ષ હોય છે પેથિક લોરેન્સ. કેબિનેટ મિશન યોજના અંતર્ગત બંધારણ સભાની અંદર કુલ સભ્યો હોય છે કે 389, જેમાંથી 296 જે છે બ્રિટિશ પ્રાંતના અને 93 સભ્યો જે છે એ દેશી રજવાડાના હોય છે. આ સભ્યોની સભ્ય સંખ્યા કેવી રીતે નક્કી થાય છે કે વસ્તીના આધારે નક્કી થાય છે. વસ્તીના આધારે કેવી રીતે કે 10 લાખે એક સભ્ય. બ્રિટિશ પ્રાંતની જેટલી પણ બેઠક હતી એ બધી અપ્રત્યક્ષ રીતે ચૂંટાતી, જ્યારે દેશી રજવાડાની જેટલી બેઠક હતી એ બધી નામાંકનથી ચૂંટવામાં આવતી હતી. પરંતુ આ કેબિનેટ મિશન અસફળ જાય છે. એના પાછળનું એક મોટું કારણ એ છે કે મુસ્લિમ લીગ દ્વારા જે છે એ અલગ પાકિસ્તાનની માંગણી થાય છે. તો આ રીતે મિત્રો આપણે કેબિનેટ મિશન યોજના અંતર્ગત બંધારણ સભાના કુલ સભ્યો ભણ્યા. એ જ રીતે માઉન્ટ બેટન યોજના અંતર્ગત જે છે એ બંધારણ સભાના સભ્યો આપણે ભણવાના રહેશે. કેમ કે કેબિનેટ મિશન યોજના જે છે એ અસફળ જાય છે અને પછી આવે છે જે છે એ ભારત પાકિસ્તાનનું વિભાજન એટલે કે માઉન્ટ બેટન યોજના. તો જોઈએ માઉન્ટ બેટન યોજના. આ માઉન્ટ બેટન યોજના મિત્રો છે ને 3 જૂનના રોજ જે છે એ રજૂ થયેલી હતી, એટલે એને 3 જૂનની યોજના પણ કહે છે. આની અંદર શું છે મિત્રો કે ભારત પાકિસ્તાનના ભાગલા પડે છે, વિભાજન થાય છે, જેથી તેને ડીકી બર્ડ પ્લાન, ઈસ્મા પ્લાન, કેમ કે સર ઈસ્મા જે છે એમને આ યોજના રજૂ કરી હતી સાથે સાથે, એટલે ઈસ્મા પ્લાન તરીકે પણ ઓળખાય છે અને બાલ્કન પ્લાન તરીકે પણ ઓળખાય છે. કેમ કે આપણે અગાઉના લેક્ચરની અંદર અભ્યાસ કરી ચૂક્યા છીએ કે બાલ્કનીકરણ એટલે શું થશે તો કે ભાઈ કોઈ એક એવું ક્ષેત્ર હોય કે જેના શું કરવાના છે તો કે નાના નાના ટુકડા કરી દઈએ
કે જેથી તેઓ એકબીજાના સહાયક બને નહીં. તો એમને કહેવામાં આવે છે કે બાલ્કનીકરણ. આ યોજના અંતર્ગત બંધારણ સભાના કુલ સભ્યો કેટલા હતા? તો કે 299 હતા. ભાઈ આગળની અંદર જે છે એ બંધારણ સભાના સભ્યો કેટલા હતા એ તમારે જે છે એ જોવાનું રહેશે. તો કેબિનેટ મિશન અંતર્ગત હતા 389 સભ્યો, કે જે માઉન્ટ બેટન યોજના કરતા જે છે એ 90+ છે. એટલે તમને ક્યારેક આવો પણ પ્રશ્ન પૂછાઈ જાય કે ભાઈ માઉન્ટ બેટન યોજના અને કેબિનેટ મિશન યોજના અંતર્ગત કેટલા સભ્યોની જે છે એ ઘટ હતી અથવા તો વધ હતી? તો 90 જે છે એ પ્લસ હતા. કેના કરતા? તો કે માઉન્ટ બેટન યોજના કરતા જે છે કેબિનેટ મિશન યોજના અંતર્ગત બંધારણ સભાના સભ્યો જે છે એ વધારે હતા. તો આ 299 માંથી જે છે એ 229 જે છે બ્રિટિશ પ્રાંતના હતા, જ્યારે દેશી રજવાડાના કેટલા હતા? તો કે 70 હતા. જ્યારે અગાઉ જે છે આપણે કેબિનેટ મિશન વાળામાં ભણ્યા તો ત્યાં હતા 93 હતા દેશી રજવાડામાં. તો આટલી બાબત આપણે ખાસ યાદ રાખવાની રહેશે. આ જે બંધારણ સભા જે છે એની અંદર જો સૌથી વધુ સભ્ય ધરાવતું દેશી રજવાડું કોઈ હોય તો એ હતું મૈસૂર. અને મૈસૂર જે છે એ 7 સભ્યો ધરાવતું. દેશી રજવાડાના 70 સભ્યો હતા, એમાંથી 7 સભ્ય જે છે એ મૈસૂરના હતા, કે જે સૌથી વધુ સભ્ય હતા. સૌથી વધુ સભ્ય ધરાવતું બ્રિટિશ પ્રાંત, કે બ્રિટિશ પ્રાંતના 229 સભ્યોમાંથી સંયુક્ત પ્રાંતના 55 સભ્યો હતા. અને આ સંયુક્ત પ્રાંત એટલે કે હાલનું ઉત્તર પ્રદેશ. હૈદરાબાદની અંદરથી એક પણ પ્રતિનિધિ જે છે એ બંધારણ સભાની અંદર જોડાયેલ નથી. તમને એવો પણ પ્રશ્ન પૂછવામાં આવે કે કયા રાજ્ય દ્વારા એક પણ પ્રતિનિધિ બંધારણ સભાની અંદર જોડાયેલ ન હતો? ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, હૈદરાબાદ કે પછી કેરળ? તો આપણો જવાબ બનશે હૈદરાબાદ. મહાત્મા ગાંધી અને મોહમ્મદ અલી ઝીણા બંધારણ સભાના સભ્યો હતા નહીં. ખાસ યાદ રાખજો મિત્રો, કેમ કે ઘણી વખત આપણને એવું થાય કે મહાત્મા ગાંધી જે છે એ પોતે ભારત દેશને આઝાદ કરાવે છે, મોહમ્મદ અલી ઝીણા જે છે એ સાથે સાથે હોય છે અને શું કરે છે તો કે આ બે મહાન નેતા છે. આ બે મહાન નેતાઓ હોય અને નામ આપણને આપે એટલે આપણને તો એમ જ થાય કે ભાઈ બંધારણ સભાની અંદર એ સભ્યો તો હોય જ ને. પણ અહીં જે છે ખાસ યાદ રાખવાનું છે કે મહાત્મા ગાંધી અને મોહમ્મદ અલી ઝીણા જે છે એ બંધારણ સભાના સભ્યો હતા નહીં. આ બંધારણ સભા એટલે કે માઉન્ટ બેટન યોજના અંતર્ગત બંધારણ સભાના કુલ સભ્યોમાં અનુસૂચિત જાતિના 30 સભ્યો હતા અને મહિલા સભ્યો કેટલા હતા? 15 સભ્યો હતા. આ જે 15 મહિલા સભ્યો હતા ને મિત્રો, એ તમામ કોંગ્રેસ સભ્યો હતા. અને આ મહિલા સમૂહના અધ્યક્ષ જે છે જે હોય છે હંસાબેન મહેતા. ખાસ યાદ રાખીશું, આ હંસાબેન મહેતા એટલે કે આપણા ગુજરાતી. સાથે સાથે એંગ્લો ઇન્ડિયન પ્રતિનિધિ જે છે એ કોણ હોય છે? તો કે ફ્રેન્ક એન્થની હોય છે. એંગ્લો ઇન્ડિયનનું પ્રતિનિધિ કરનાર વ્યક્તિ ફ્રેન્ક એન્થની હોય છે. પારસીઓનું પ્રતિનિધિ કરનાર વ્યક્તિ હોય છે HP મોદી. અને બંધારણ સભાનું જે છે એ સભ્યપદ સ્વેચ્છાએ છોડનાર જે વ્યક્તિ હોય છે એ હોય છે JP નારાયણ અને તેજ બહાદુર સપ્રુ, કે જેમની તબિયત બગડતા જે પોતે બંધારણ સભામાંથી પોતાનું સભ્યપદ જે છે એ સ્વ ઈચ્છાએ શું કરી દે છે? છોડી દે છે. બંધારણ સભાની અંદર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની ચૂંટણી જે છે ક્યાંથી થાય છે? તો કે બંગાળમાંથી થાય છે. કયા સભ્ય તરીકે થાય છે? તો કે અનુસૂચિત જાતિના ફેડરેશનના સભ્ય તરીકે. તો આટલી બાબત આપણે ખાસ યાદ રાખીશું કે માઉન્ટ બેટન યોજના અંતર્ગત જે છે એ કુલ સભ્યો કેટલા હોય છે? 299 હોય છે. સૌથી વધુ સભ્ય ધરાવતું રાજ્ય દેશી રજવાડું કે જે મૈસૂર રાજ્ય છે. અને સૌથી વધુ સભ્ય ધરાવતું બ્રિટિશ પ્રાંત કે જે સંયુક્ત પ્રાંત છે. સંયુક્ત પ્રાંત એટલે કે હાલનું ઉત્તર પ્રદેશ. સાથે સાથે એ પણ યાદ રાખીશું કે મહાત્મા ગાંધી અને મોહમ્મદ અલી ઝીણા જે છે એ બંધારણ સભાના સભ્યો હતા નહીં. કુલ મહિલા સભ્યો 15 હતા, કે જેમાં એના અધ્યક્ષ હંસાબેન મહેતા હતા. સાથે સાથે એંગ્લો ઇન્ડિયનનું પ્રતિનિધિત્વ જે છે કરનાર વ્યક્તિ હોય છે ફ્રેન્ક એન્થની. પારસી પ્રતિનિધિ HP મોદી. બંધારણ સભાનું સ્વેચ્છાએ પદ છોડનાર JP નારાયણ અને તેજ બહાદુર સપ્રુ. તો મિત્રો આ જે વસ્તુ છે ને એ ફેક્ટ બેઝ ઉપર તમને પૂછાઈ જાય, તો ઘણી વખત જે છે આ બાબત પણ આપણે યાદ રાખવાની રહેશે. તો જોઈએ નેક્સ્ટ સ્લાઇડ. તો આ રીતે મિત્રો આપણે બંધારણ સભાનું માળખું અને સ્વરૂપ જોયું. હવે જોઈએ કે બંધારણ સભાની કાર્યવાહી. તો બંધારણ સભાની કાર્યવાહીની સૌપ્રથમ બંધારણ સભાની બેઠક મળે છે 9 ડિસેમ્બર 1946. આપણા માટે આ 3 તારીખ યા બહુ IMP જેવી છે કે ભાઈ 9 ડિસેમ્બર, 11 ડિસેમ્બર અને 13 ડિસેમ્બર. તો 9 ડિસેમ્બરે શું થાય છે? તો કે બંધારણ સભાની પ્રથમ બેઠક મળે છે.
આ બેઠકની અંદર માત્ર એક જ કાર્ય કરવામાં આવે છે. કયું કાર્ય? તો કે કાર્યકારી અધ્યક્ષની નિમણૂક કરવામાં આવે છે. અને કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂક થાય છે ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હા, કે જેને માત્ર ને માત્ર 2 દિવસ માટે જે છે એ અધ્યક્ષ તરીકે નીમવામાં આવે છે. અને આ અધ્યક્ષ તરીકે નીમવામાં આવતા એ કઈ પરંપરા મુજબ નીમવામાં આવતા, તો કે ફ્રેન્ચ પરંપરા મુજબ. અને ફ્રેન્ચ પરંપરા શું હતી? તો કે ઉંમરમાં જે વરિષ્ઠ હોય, એટલે કે ઉંમરમાં જે સૌથી વધારે અનુભવી હોય, કે જેમની જે છે અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવતી. આ જે બંધારણ સભાની પ્રથમ બેઠક મિત્રો મળી, કે જે અત્યારે જે હાલની સંસદ છે તેના કેન્દ્રીય કક્ષમાં મળે છે. અને મુસ્લિમ લીગનો જે છે આમના દ્વારા વિરોધ કરવામાં આવે છે, કે જેથી 399માંથી 299 સભ્યોએ આની અંદર ભાગ લીધેલો હોય છે. આ પ્રથમ બેઠકની અંદર પ્રથમ વક્તા હોય છે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ, કે જેના માટેનો એક અગત્યનો દિવસ પણ આપણે સારી રીતે ઉજવીએ છીએ, કે જે ટીચર્સ ડે 5 સપ્ટેમ્બર. તો ખાસ યાદ રાખીશું. સાથે સાથે મિત્રો 11 ડિસેમ્બર 1946ના રોજ જે છે એમની બીજી બેઠક મળે છે, કે જેની અંદર કાર્યકારી અધ્યક્ષના સ્થાને જે છે એ કાયમી અધ્યક્ષની નિમણૂક કરવામાં આવે છે. અને કાયમી અધ્યક્ષ બને છે રાજેન્દ્ર પ્રસાદ. તો આ રાજેન્દ્ર પ્રસાદ કાયમી અધ્યક્ષ બને છે. સાથે સાથે ઉપાધ્યક્ષ બને છે એચ.સી. મુખર્જી, કે જેમનું પૂરું નામ થાય છે હરેન્દ્ર કુમાર મુખર્જી. તો આપણે જે મિત્રો ટૂંકા નામ યાદ રાખીએ છીએ, સાથે સાથે જે છે પૂરા નામ પણ યાદ રાખીશું, કે ઘણી વખત જે છે આપણને પૂરા નામ આપેલા હોય તો આપણે જે છે એ ભૂલ ખાઈ જાય નહીં. સાથે સાથે બંધારણીય સલાહકારની નિમણૂક થાય છે. અને બંધારણીય સલાહકાર બને છે બી.એન. રાવ, કે જેનું પૂરું નામ થાય છે બેનેગલ નરસિંહ રાવ. તો આટલી બાબત ખાસ યાદ રાખીશું, કે 11 ડિસેમ્બર 1946ના રોજ શું થાય છે? તો કે એક તો કાયમી અધ્યક્ષની નિમણૂક થાય છે, સાથે સાથે ઉપાધ્યક્ષ અને બંધારણીય સલાહકારની નિમણૂક થાય છે. 13 ડિસેમ્બર 1946ના રોજ જે છે એ જવાહરલાલ નહેરુ દ્વારા જે છે એ ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ કરવામાં આવે છે. અને આ ઉદ્દેશ પ્રસ્તાવ જે છે એમનો સ્વીકાર 22 જાન્યુઆરી 1947ના રોજ થાય છે. અને આ જ ઉદ્દેશ પ્રસ્તાવ આગળ જતા જે છે એ ભારતનું આમુખ બને છે. બંધારણ સભા હવેથી 2 કાર્યો કરશે. એક છે બંધારણ ઘડવાનું, અને દેશ માટે જે છે એ સામાન્ય કાયદા ઘડવાનું. અને આ મિત્રો ઉદ્દેશ પ્રસ્તાવ જે છે ને એનું કાંઈક ને કાંઈક લોજિક છે ને, અને કાંઈક ને કાંઈક આધાર જે છે ને એ નહેરુ રિપોર્ટ ઉપર રહેલો છે. તો ખાસ યાદ રાખીશું કે એ પણ જે છે એ આગળ જતાં ભારતનું આમુખ જ બને છે. બંધારણ સભા 2 કાર્ય કરશે. એક તો બંધારણ ઘડવાનું કાર્ય કરશે, અને દેશ માટે સમાન કાયદા ઘડવાનું કાર્ય કરશે. કેમ કે દેશને ચલાવવા માટે બંધારણની જરૂર તો છે જ, સાથે સાથે દેશ માટે સામાન્ય કાયદા ઘડવાની પણ જરૂર પડે છે. તો હવેથી 2 કાર્યો કરશે, એટલે કે બંધારણની હવેથી શું થઈ જશે? તો કે બેવડી ભૂમિકા થઈ જશે. તો ચાલો જોઈએ કે બંધારણની બેવડી ભૂમિકા શું છે. અહીં બંધારણની બેવડી ભૂમિકા એ છે મિત્રો, કે બંધારણ સભા હવેથી જ્યારે બંધારણનું નિર્માણ કરવા ભેગી થતી, હમણાં જ આપણે કીધું એમ કે 2 કાર્ય કરશે, એક બંધારણ ઘડવાનું અને એક દેશ માટે સામાન્ય કાયદા ઘડવાનું. જ્યારે બંધારણ ઘડવા માટે ભેગી થશે ત્યારે એના અધ્યક્ષ બનશે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. પણ જ્યારે દેશ માટે સામાન્ય કાયદો ઘડવા માટે ભેગી થશે બંધારણ સભા, ત્યારે તેના અધ્યક્ષ બનશે ગણેશ વાસુદેવ માવડકર, કે જે ગુજરાતી હતા અને વડોદરાના વતની હતા, કે જેને આપણે દાદા સાહેબ તરીકે ઓળખીએ છીએ. તો ખાસ યાદ રાખીશું કે બંધારણ બનાવવા બેસે મીટિંગ, જ્યારે અધ્યક્ષ બને છે રાજેન્દ્ર પ્રસાદ. જ્યારે દેશ માટે સામાન્ય કાયદા બનાવવા બેસે ત્યારે અધ્યક્ષ બને છે ગણેશ વાસુદેવ માવડકર, કે જેનું ટૂંકું નામ જીવી માવડકર પણ થાય. સાથે સાથે એ પણ યાદ રાખીશું કે પ્રથમ વખત ધારાકીય સંસ્થા, એટલે કે પ્રથમ વખત જે છે એ દેશ માટે સામાન્ય કાયદો બનાવવા માટે જે છે એ ક્યારે મીટિંગ બને છે? તો કે 17 નવેમ્બર 1947. મોટાભાગે આ તારીખ જે છે મિત્રો ખાસ યાદ રાખવી, કેમ કે ઘણી વખત પૂછાઈ ગયેલી છે એક્ઝામની અંદર. અને એના સ્પીકર હોય છે ગણેશ વાસુદેવ માવડકર, કે જે સ્પીકર તરીકે ચૂંટાઈ આવે છે. અને આ જ બંધારણ સભા મિત્રો સ્વતંત્ર ભારતની પ્રથમ સંસદ બને છે. કેમ કે કાયદા જે છે ક્યાં ઘડાય હોય? અત્યારે આપણે કયા કાયદા જે છે મોટાભાગે ક્યાં ઘડાય છે? તો કે સંસદની અંદર ઘડાય છે. તો કે આજ સ્વતંત્ર ભારતની પ્રથમ સંસદ બની. શું કામ? કેમ કે બંધારણ સભા બંધારણ તો બનાવે છે, સાથે સાથે સામાન્ય કાયદા પણ બનાવે છે. બંધારણ પણ એક શું છે? કાયદો જ છે, કે જે દેશનો સર્વોચ્ચ કાયદો છે. બંધારણ સભા દ્વારા જે છે મિત્રો કાર્ય કરવા માટે 22 સમિતિની રચના થઈ. 22 અલગ અલગ સમિતિની રચના થઈ, કે જેમાંની મુખ્ય સમિતિઓ આપણે જે છે અહીં દર્શાવેલી છે, કે જેમાં બાબા સાહેબ આંબેડકર છે, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, કે જેના ભાગમાં સમિતિ હતી મુસદ્દા સમિતિ અને પ્રારૂપ સમિતિ, અથવા તો અધ્યક્ષ હતા મુસદ્દા સમિતિના, પ્રારૂપ સમિતિના. રાજેન્દ્ર પ્રસાદ કેટલી સમિતિના અધ્યક્ષ હતા?
તો કે સંચાલન સમિતિ, કાયદા સંબંધિત સમિતિ, રાષ્ટ્રીય ઝંડા સમિતિ, અસ્થાયી સમિતિઓ. રાષ્ટ્રીય ઝંડા સમિતિમાં તો જે બી કૃપલાણી આવશે, પણ જે અસ્થાયી સમિતિ હતી એની અંદર આવશે રાજેન્દ્ર પ્રસાદ. નાણાં અને સ્ટાફ સમિતિની અંદર પણ રાજેન્દ્ર પ્રસાદ. જવાહરલાલ નહેરુ તો કે કેન્દ્ર બંધારણ સમિતિ, સંઘ શક્તિ સમિતિ, રાજ્ય અને વાટાઘાટ સમિતિની અંદર જે અધ્યક્ષ બને છે એ હોય છે જવાહરલાલ નહેરુ. પ્રાંતીય સમિતિ, મૂળભૂત અધિકાર સમિતિ, અલ્પસંખ્યક સમિતિ, જનજાતિ અને બાહ્ય વિસ્તાર સમિતિની અંદર અથવા તો વિસ્તારની અંદર અધ્યક્ષ બને છે સરદાર પટેલ. નેક્સ્ટ જોઈએ કે મૂળભૂત અધિકાર ઉપસમિતિ. મૂળભૂત અધિકાર સમિતિના તો આપણે અધ્યક્ષ જોઈ લીધા કે ભાઈ સરદાર વલ્લભભાઈ પટેલ. તો મૂળભૂત અધિકાર ઉપસમિતિના અધ્યક્ષ થશે જે.બી. કૃપલાણી. રાષ્ટ્ર ઝંડા સમિતિના અસ્થાયી અધ્યક્ષ આપણે જોઈએ રાજેન્દ્ર પ્રસાદ. તો અહીં રાષ્ટ્ર ઝંડા સમિતિના અધ્યક્ષ થશે જે.બી. કૃપલાણી. પ્રારૂપ સમીક્ષા સમિતિના અધ્યક્ષ અલ્લાદી કૃષ્ણ સ્વામી અય્યર. અને આ અલ્લાદી કૃષ્ણ સ્વામી અય્યરનું મોટા ભાગે મિત્રો જે છે ને એ બંધારણ બનાવવા પાછળ ખૂબ મહત્વનું યોગદાન હોય છે. બંધારણ સભાના કાર્યોની સમિતિ જે છે એની અંદર અધ્યક્ષ હોય છે ગણેશ વાસુદેવ માવડકર. ગૃહ સમિતિ અને ચીફ કમિશનરના પ્રાંતો માટેની સમિતિની અંદર અધ્યક્ષ બને છે પટ્ટાભી સીતારમૈયા. કાર્ય મંત્રણા સમિતિની અંદર જે છે ગુજરાતી એવા કનૈયાલાલ માણેકલાલ મુનશી બને છે અધ્યક્ષ. તો આટલી બાબત આપણે ખાસ યાદ રાખીશું અને એમાંની એક સમિતિ કે જેની વિશે આપણે ડિટેલની અંદર ચર્ચા કરીશું અને એ સમિતિ એટલે કે ખરડા સમિતિ, પ્રારૂપ સમિતિ અથવા તો મુસદ્દા સમિતિ. ત્રણેય નામ એક જ છે મિત્રો, તમને ગમે તે રીતે જે છે આની અંદર પૂછાઈ શકે. તો આ જે પ્રારૂપ સમિતિ રહે એની રચના જે છે 29 ઓગસ્ટ 1947 રોજ કરવામાં આવે છે કે જેના અધ્યક્ષ હોય છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, કે જેનું કાર્ય શું હોય છે તો કે બંધારણનું પ્રારૂપ તૈયાર કરવું. આ બંધારણ સમિતિ પ્રારૂપ સમિતિ જે છે બંધારણની પ્રારૂપ સમિતિ કે જેની અંદર સભ્યો હોય છે 7 સભ્યો અને એની પ્રથમ બેઠક જે છે એ 30 ઓગસ્ટ 1947 રોજ મળે છે કે જેણે 141 દિવસ બેઠક કરી અને 6 મહિનાથી ઓછા સમયમાં બંધારણનું પ્રારૂપ તૈયાર કર્યું. તો ખાસ યાદ રાખીશું કે પ્રારૂપ સમિતિ છે તેની રચના જે છે 29 ઓગસ્ટ 1947 રોજ થાય છે. અધ્યક્ષ બને છે બાબા સાહેબ આંબેડકર. એનું જે કાર્ય હોય છે એ બંધારણનું પ્રારૂપ તૈયાર કરવાનું હોય છે. સાથે સાથે એમાં જે કુલ સભ્ય સંખ્યા હોય છે એ 7 હોય છે. એમની જે પ્રથમ બેઠક છે 30 ઓગસ્ટ 1947 રોજ મળે છે અને 6 મહિનાથી ઓછા સમયગાળામાં જે બંધારણનું પ્રારૂપ તૈયાર કરી નાખે છે. તો જોઈએ કે પ્રારૂપ સમિતિના સભ્યો 7 હતા. તો એ 7 સભ્યો કયા કયા હતા? તો એક તો હતા બાબા સાહેબ આંબેડકર, બીજા હતા એન ગોપાલ સ્વામી આયંગર, ત્રીજા હતા અલ્લાદી કૃષ્ણ સ્વામી અય્યર, ચોથા હતા સૈયદ મોહમ્મદ સાદુલ્લાહ, પાંચમા હતા એન માધવરાવ કે જે BL મિત્તરના સ્થાને આવેલ છે. એમની તબિયત જે છે એ બગડતા જે છે એ પોતે એમની જગ્યાએ આવે છે. ટીટી કૃષ્ણમાચારી કે જે ડેપી ખેતાનના સ્થાને આવે છે. અને સાતમા સભ્ય જે છે આપણા ગુજરાતી કે કનૈયાલાલ માણેકલાલ મુનશી કે જે છે એ પ્રારૂપ સમિતિના અધ્યક્ષ બને છે, પ્રારૂપ સમિતિના જે છે એ સભ્ય બને છે. તો આટલી બાબત આપણે ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ જોઈએ કે ભાઈ બંધારણનું નિર્માણ કેવી રીતે થયું. બંધારણ સભાની રચના થઈ ગઈ, પ્રારૂપ સમિતિની રચના થઈ ગઈ, પ્રારૂપ સમિતિની અંદર પ્રારૂપ તૈયાર થઈ ગયું. તો હવે બંધારણના નિર્માણનો સમય આવશે. તો જોઈએ કે બંધારણનું નિર્માણ કેવી રીતે થાય છે. બંધારણના નિર્માણ માટેનો સમય જે છે ને મિત્રો એ 2 વર્ષ 11 માસ અને 18 દિવસ લાગે છે. એટલે કે ટોટલ 2 વર્ષ 11 મહિના અને 18 દિવસની અંદર જે છે આપણું બંધારણ તૈયાર થાય છે. અને આ બંધારણ તૈયાર કરવા માટે વિચાર વિમર્શ માટે 114 દિવસ લાગે છે કે જેની અંદર કુલ 11 સત્રો ભરાય છે અને કુલ બેઠકો 166 થાય છે. 2 વર્ષ 11 માસ અને 18 દિવસમાં 166 બેઠક થાય છે બંધારણના નિર્માણ માટેની. અને જેનો કુલ ખર્ચ ત્યાર સમયનો કે જ્યારે બંધારણનું નિર્માણ થયું તે સમયનો ખર્ચ 64 લાખ રૂપિયા હતો મિત્રો. તો ખાસ આટલી બાબત આપણે યાદ રાખીશું કે ભાઈ બંધારણના નિર્માણ જે છે એ 2 વર્ષ 11 માસ અને 18 દિવસની અંદર થાય છે. કુલ સત્ર યોજના જે છે એ 11 હતા. કુલ બેઠકો 166 બેઠકો થઈ હતી. કુલ ખર્ચ 64 લાખ થયો હતો. હવે તો આ હતું બંધારણ નિર્માણ. તો હવે કેટલીક મિત્રો આપણે ફેક્ટ બાબત જે છે ને એ ખાસ યાદ રાખવાની રહેશે. તો એના માટે જે છે એ આપણે 26 નવેમ્બરને યાદ રાખીશું કે જેને આપણે બંધારણ દિવસ તરીકે ઉજવીએ છીએ. ક્યારથી ઉજવીએ છીએ તો કે 2015થી ઉજવીએ છીએ. બંધારણની અંદર 299 સભ્યો હતા, એમાંથી 284 સભ્યો હસ્તાક્ષર કરે છે.
કે આજથી અમને આ બંધારણ મંજૂર. હિન્દી અને અંગ્રેજી આવૃત્તિ ઉપર પોતાના હસ્તાક્ષર કરે છે અને આ જ હસ્તાક્ષર કરે છે ત્યારે પ્રથમ હસ્તાક્ષર કરનાર વ્યક્તિ હોય છે બળવંતરાય મહેતા, કે જે પણ ગુજરાતી જ હોય છે. 26મી જાન્યુઆરીને આપણે પૂર્ણ સ્વરાજ દિવસ તરીકે પણ ઉજવીએ છીએ. શા માટે પૂર્ણ સ્વરાજ દિવસ તરીકે ઉજવીએ છીએ? કે ત્યારે જવાહરલાલ નહેરુએ જે છે લાહોરની અંદર રાવી નદીના કિનારે જે છે આપણો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો ભારતમાં સૌપ્રથમ. બંધારણ સભા દ્વારા કયા ચિહ્ન જે છે એ સ્વીકારવામાં આવેલ છે? તો કે હાથીના ચિહ્ન જે છે એ સ્વીકારવામાં આવેલ છે. બંધારણ સભાના સચિવ કોણ હતા? તો કે એચ.વી. આયંગર હતા. બંધારણની ડિઝાઇન તૈયાર કરનાર વ્યક્તિ બેહોહર રામ મનોહર સિન્હા હતા. અંગ્રેજી બંધારણની અંગ્રેજી આવૃત્તિ જેને લખેલી એનું નામ હતું પ્રેમ બિહારી નારાયણ રાયઝાદા. નેક્સ્ટ જોઈએ કે બંધારણની જે હિન્દી આવૃત્તિ હોય છે એના લેખક હોય છે વસંત કૃષ્ણ વૈદ. બંધારણનું સુશોભન કરનાર એટલે કે ડિઝાઇનિંગ કરનાર, એમાં ડિઝાઇનો મૂકનાર વ્યક્તિ હોય છે નંદલાલ બોઝ, કે જે શાંતિનિકેતન વિદ્યાલય જે છે એમના કલાકાર હોય છે. બંધારણ સભા જે છે અંતિમ રૂપથી એ બંધારણ સભાની છેલ્લી બેઠક મળે છે 24 જાન્યુઆરી 1950ના રોજ. સાથે સાથે આઝાદીની મધ્યરાત્રિએ જવાહરલાલ નહેરુ જે ભાષણ આપે છે આ ભાષણને ટ્રીસ્ટ વિથ ડેસ્ટિની અથવા તો ભાગ્ય વધુ દ્વારા મળેલ ચીર પ્રતીક્ષિત ભેટ તરીકે જે છે ઓળખવામાં આવે છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે મિત્રો, ખાસ યાદ રાખજો કે આ પ્રશ્ન વારંવાર ઘણી વખત એકાદી બે એક્ઝામની અંદર તો પૂછાયેલો જ છે કે ભાઈ આઝાદીની મધ્યરાત્રિએ પંડિત જવાહરલાલે આપેલા ભાષણને જે છે એ શું કહે છે? તો ટ્રીસ્ટ વિથ ડેસ્ટિની અથવા તો ભાગ્ય વધુ દ્વારા જે છે મળેલ ચીર પ્રતીક્ષિત ભેટ. આપણું દેશ આપણું રાજ્ય, આ વાક્ય કોણ કહેલું છે? કોણે કહેલું છે? તો કે મદન મોહન માલવીય દ્વારા કહેવામાં આવ્યું છે. જ્યારે સંસદની પ્રથમ બેઠક ભરાણી ત્યારે સંસદની અંદર સારે જહાં સે અચ્છા જે ગાનાર વ્યક્તિ હોય છે, મહિલા હોય છે, એ છે સરોજિની નાયડુ. તો આટલી બાબત આપણે ખાસ યાદ રાખીશું. અને બંધારણ સભા જે છે એના વિશે પણ કેટલાક અગત્યના કથન છે કે જેને આપણે એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ મહત્વના છે કે ખૂબ યાદ રાખવા પડશે. બંધારણ સભામાં એક પક્ષવાળા દેશમાં એક પક્ષની સંસ્થા હતી, સભા કોંગ્રેસની હતી અને કોંગ્રેસ ભારત હતી. આવું વાક્ય કહેનાર વ્યક્તિ હોય છે ઓસ્ટિન. બંધારણ સભા એક પક્ષવાળા દેશમાં એક પક્ષની સંસ્થા હતી, સભા કોંગ્રેસ હતી અને કોંગ્રેસ ભારત હતી. વ્યક્તિ હતું કોણ? ઓસ્ટિન. પ્રારૂપ સમિતિને ડ્રાફ્ટિંગ સમિતિની સંજ્ઞા કોણે આપી? તો કે નઝીરુદ્દીન અહેમદે આપી. તેઓ હિન્દુઓની સભા હતી આવું કહેનાર વ્યક્તિ જે છે એ વિસ્કાઉન્ટન સાયમન હોય છે. બંધારણ સભા દેશના માત્ર એક મોટા સમુદાયનું પ્રતિનિધિત્વ કરતી હતી, કે જે વાક્ય કહેનાર હોય છે વિન્સ્ટન ચર્ચિલ. મોટાભાગે મિત્રો આપણે આ યાદ રાખીશું કે વિન્સ્ટન ચર્ચિલે શું કીધું. ચારે ચાર વાક્ય આપણા માટે તો આઈએમપી જ છે, પણ મોટાભાગે જે છે એ વિન્સ્ટન ચર્ચિલનું વાક્ય જે છે આપણે ખાસ યાદ રાખીશું. તો મિત્રો આ હતું આપણું બંધારણ સભાનું જે છે એ ઘડતર અને એમના વિશેની જે છે એ કાર્યવાહી, કે જેમાં આપણે અલગ અલગ ટોપિક વિશે ભણ્યા, કે જેમાં બંધારણ સભાનો સૌપ્રથમ વિચાર કોણે મૂક્યો, બંધારણ સભાનું માળખું અને સ્વરૂપ ભણ્યા, સાથે સાથે જે છે એ બંધારણ સભાની કાર્યવાહી ભણ્યા, બંધારણ સભાની બેવડી ભૂમિકા ભણ્યા. તો આટલી બાબત જે છે એ પરીક્ષા માટે જે છે આપણી ખૂબ આઈએમપી રહેશે. તો સાથે સાથે જે છે એ મિત્રો આજના લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીશું. મળીશું જે છે એ આવતા લેક્ચરમાં. અને જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને સ્કાય એજ્યુકેશનની આ યુટ્યુબ ચેનલને જે છે એ મિત્રો સબસ્ક્રાઈબ કરજો અને સાથે આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી જે છે એ બેલ આઇકન પર ક્લિક કરજો, કે જેથી કરીને અમારા આવનારા વિડીયોની માહિતી જે છે નોટિફિકેશન જે છે એ તમારા સુધી પહોંચતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. તો ફરી મળીશું આવતા લેક્ચરમાં. થેન્ક યુ.